ભગવાન શ્રી કૃષ્ણની માખણ ચોરી અને ભગવાન શ્રી કૃષ્ણના મુખમાં સૃષ્ટિના દર્શનની લીલાઓ. ભગવાન શ્રી કૃષ્ણનું બાળપણ ગોકુળમાં અદ્ભુત લીલાઓથી ભરેલું હતું. તેમની માખણની ચોરીની લીલા ખૂબ જ પ્રખ્યાત છે. કૃષ્ણ અને તેમના બાળ સખા ગોપીઓના ઘરેથી છાજલી પર મૂકેલું માખણ ચોરીને ખાતા હતા. ક્યારેક તો તેઓ એકબીજાની ઉપર ચડીને અથવા ઉખડનો ટેકો લઈને માટલામાંથી માખણ ઉતારતા હતા. જો માખણ વધારે હોય તો જાતે પણ ખાતા અને વાંદરાઓને પણ ખવડાવતા. ગોપીઓ તેમની આ નિર્દોષ ચોરીથી હેરાન પરેશાન થતી, પરંતુ બાળકૃષ્ણના મોહક સ્વરૂપને કારણે તેમને ઠપકો આપી શકતી નહીં. તેઓ યશોદા માતાને ફરિયાદ કરતી, ત્યારે બાળકૃષ્ણ નિર્દોષતાથી તેનો ઇનકાર કરતા અને માતાનું હૃદય જીતી લેતા. આ લીલા બાળકૃષ્ણના તોફાની સ્વભાવ અને ભક્તો પ્રત્યેના તેમના પ્રેમને દર્શાવે છે. બીજી એક અદ્ભુત લીલા છે માટીના ભક્ષણ અને બાળકૃષ્ણના મુખમાં સૃષ્ટિના દર્શનની. એકવાર ભગવાન બાળકૃષ્ણએ માટી ખાધી, જેની જાણ માતા યશોદાને થઈ. ત્યારે માતા યશોદાએ બાળકૃષ્ણને મોં ખોલવાનું કહ્યું. જ્યારે બાળકૃષ્ણએ પોતાનું મોં ખોલ્યું ત્યારે યશોદા માતાએ તેમાં સામાન્ય માટીને બદલે આખું બ્રહ્માંડ જોયું. સૂર્ય, ચંદ્ર, તારા, પર્વતો, નદીઓ અને સંપૂર્ણ સૃષ્ટિ તેમને આ બાળકૃષ્ણના નાના એવા મુખમાં દેખાય. ક્ષણભર માટે તો તેમને સમજાયું નહીં કે તેમનો પુત્ર કોઈ સામાન્ય બાળક નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા છે. તે બ્રહ્મ જ્યોતિ છે. જોકે કૃષ્ણ ભગવાને તરત જ પોતાની યોગ માયાથી આ દ્રશ્યને અદ્રશ્ય કરી દીધું અને યશોદા માતાને ફરી તેમનો લાડકો કનૈયો જ દેખાયો. આ લીલા કૃષ્ણ ભગવાનની દિવ્યતા અને તેમની અકલ્પનીય શક્તિઓનો પરિચય આપે છે.